ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભારતના એક મહાન સંત રાજર્ષિ ભરત, જેમના નામ ઉપરથી આ ભારત વર્ષ નામ પડેલું, એવા મહાઋષિ તપસ્વી ઋષભદેવ ભગવાનના મહાન પુત્ર, એમની યશોગાથા આપણે સાંભળવાના છીએ. આ યશોગાથા ખૂબ જ ચમત્કારિક છે, કારણ કે આપણા મોક્ષ માર્ગમાં, આપણા જીવનમાં જીવાતા જીવનને કેવી રીતે મમતા મોહ માયામાં ફસાતા વાર ન લાગે અને મોક્ષ માર્ગમાંથી પડી જવાય, એની તકેદારી રાખવાની આ કથા. તો હવે આપણે કોઈ બીજી ચર્ચા ન કરતા ભગવાનના એક મહાન ભક્ત, ઋષભદેવ ભગવાનના એક મહાન પુત્ર રાજર્ષિ ભરત, એમની યશોગાથા આપણે સાંભળીએ. પરીક્ષિત મહારાજે હાથ જોડ્યા છે. રાજા સુખદેવજીને જિજ્ઞાસાથી પૂછે છે, હે ગુરુદેવ, મને થોડી શંકા થાય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે ધ્રુવજીએ ઘર છોડ્યું હતું. સંસારને છોડવાથી સર્જનહાર મળે છે, એમ ચતુર્થ સ્કંદની કથા સાંભળીને હું સમજ્યો. તો પછી હે ગુરુદેવ, આ પ્રિવ્રત રાજા બંધનરૂપ ઘરમાં રહીને સર્જનહારને કેવી રીતે મેળવી શક્યા, એ કથા મને કહો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, નારાયણની પ્રાપ્તિ માટે ઘર બાધક નથી, પણ ઘર પ્રત્યેનો રાગ એટલે કે આસક્તિ એ બંધનરૂપ છે. તમે ઘર છોડશો તો રહેવા માટે જંગલમાં ઝૂંપડીની જરૂર પડશે. સારા સારા કપડાં પહેરવાનું છોડશો તો વલ્કલ વસ્ત્ર પહેરવાની જરૂર પડશે. સારી સારી પથારી શૈયા છોડશો તો તમારે સાદડીની જરૂર પડશે. મિષ્ટાન તમે છોડશો તો કંદમૂળ ખાવાની જરૂર પડે. હે રાજન, સંસાર ઉપરથી બાહ્ય રીતે છોડવાથી સંસાર નથી છૂટતો. સંસાર પ્રત્યેનો રાગ એ છોડવાની સંસાર છૂટે છે. વ્રજવાસીઓ ગોપીઓએ સંસાર ક્યાં છોડ્યો હતો? ગોપીઓને પતિ પણ હતા, પુત્ર પણ હતા. તેઓ ઘરનું તમામ કાજ કરતી. તેઓએ બહારથી સંસાર છોડ્યો ન હતો, પણ સંસાર પ્રત્યેની આસક્તિ છોડી હતી. તેથી જ એમણે નારાયણની પ્રાપ્તિ થઈ છે. સંસાર વ્યવહારની ફરજ બજાવજો, એ પાપ નથી, પણ વ્યવહારના કામકાજ કરતા શ્રી નારાયણનું અનુસંધાન જો ભૂલી ગયા, એની વિસ્મૃતિ થવી, વ્યવહારમાં તેમની આજ્ઞા લોપી આસક્તિથી કામ કરવું, એ પાપ છે. ઘર બંધનરૂપ ત્યારે બને કે જ્યારે જીવાત્મા ઘરને પોતાના મનમાં રાખતો હોય. પદાર્થને ઘરમાં રાખશો તો જરૂર મોત બગડશે. તેના પ્રત્યે આસક્તિથી પ્રેમ કરશો તો મોત બગડશે. સંત મહાત્માઓ આવું સમજે છે. આ સર્વ જે કાંઈ મારા ઘરમાં છે એ બધું નારાયણનું છે, મારું કંઈ જ નથી. મનની વૃત્તિઓનું થોડું રૂપાંતર કરવાની જરૂર છે. આજનું મનોવિજ્ઞાન એમ સમજે છે અને કહે છે કે મનની વૃત્તિઓને ફરજિયાત રોકી રાખવાથી, એટલે કે દમન કરવાથી મનમાં વિકૃતિઓ જન્મે છે અને શરીરમાં પણ તેને લીધે રોગ લાગુ પડે છે. બળાત્કારે મનને રોકશો નહીં. બળાત્કારથી મનને દબાવશો, વિષયોમાંથી હટાવશો, તો એ રીતે દબાવેલું મન તમે સાવધ હશો ત્યાં સુધી રોકાશે. પણ જરા પણ બેસાવધ થયા તરત જ દબાયેલું મન દ્વિગુણા એટલે 2 ગણા બળથી સંસાર ભોગવવા દોડી જશે. ટ્યુબને જ્યાં સુધી વજન દઈ પાણીની અંદર ડૂબાડો
ત્યાં સુધી ડૂબેલી રહેશે, હાથનું વજન હશે ત્યાં સુધી પાણીની અંદર રહેશે. તમે જેવા વજનને હટાવશો તરત જ ટ્યુબ પાણીની બહાર આવી જવાની. એવી રીતે એ સત્ય ફલિત થાય કે મનને સમજાવ્યા સિવાય બળાત્કારે નહીં રોકો. જ્ઞાન દ્રષ્ટિ કેળવી, વસ્તુ સ્થિતિની સાચી સમજણ આત્મામાં કેળવી, મનને જરૂર પૂરતું સંસારમાં જવા દો. અનિવાર્ય હોય એટલી સાંસારિક ફરજો બજાવતા રહેશો અને પ્રભુનું સ્મરણ કરતા રહેશો. પ્રભુનું સુખ ધ્યાન ભજન કરી મનમાં અનુભવશો તો સંસાર પ્રત્યેનો રાગ, મોહ, મમતા વગેરે વિકારો ટળી જશે. કેવળ બાહ્ય ત્યાગથી મનમાં વેગો ઓછા થતા નથી. માટે સંતોએ ગાયું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય છે. પંચમ સ્કંદમાં ભરતજીની કથા હવે શરૂ થાય છે. આ કથા અતિ ચમત્કારિક છે. સૌ સાધકોને શીખવે છે કે સંસારનો કેવળ બાહ્ય ત્યાગ કરવાથી જન્મ મરણનો ફેરો છૂટતો નથી. અંતકાળે જીવનમાં જે પદાર્થ કે વસ્તુમાં આસક્તિ રહી ગઈ હોય તે આસક્તિ ફરીથી જન્મ લેવડાવે છે અને સંસારમાં બંધન કરે છે. ભાગવતજીના પંચમ અને દશમ આ બંને ખૂબ અદ્ભુત કથા મનની છે. તે વાંચવાની દરરોજ અથવા વર્ષમાં એકવાર અવશ્ય વાંચવાની આજ્ઞા ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ કરી છે. શુકદેવજી સાવધાન કરીને કહે છે, હે રાજન, સંસાર બાધક નથી. સર્જનહારની લીલા છે. સંસારને છોડીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં સંસાર છે. માટે દ્રષ્ટિકોણને બદલો. આપણી દ્રષ્ટિ બદલાતા સૃષ્ટિ આપોઆપ બદલાઈ જવાની. દ્રષ્ટિકોણ બદલાતા સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપક ભગવાન તમને દેખાશે. जिस देखूं तित श्याम दिखाही. દ્રષ્ટિ બદલશો, પ્રભુમય કરશો, પછી તમને દરેક વ્યક્તિમાં પ્રભુના દર્શન થશે. સંસાર છોડવા કરતા સર્જનહારને સંસારમાં સર્વત્ર જોતા શીખી જાઓ. એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. પ્રિવ્રત રાજા સંસારમાં રહ્યા છે પણ સંસારથી નિર્લેપ છે. જેમ કમળ જળમાં રહે, કમળનો આધાર જળ, જળથી જ કમળને પોષણ મળે. કમળ પીવે પાણી, રહેશે જળમાં, છતાંય કમળના પત્તાને પાણીનો સ્પર્શ થતો નથી. તેના પત્તા ઉપર પાણીનું બિંદુ ચડે કે તરત જ નીચે પડી જાય. કમળના પત્તા ક્યારેય પાણીથી પલળતા નથી. એમ સંતો મહાત્માઓ સંસારમાં રહે છે. સંસારનો સંબંધ રાખે, પોતે ભજન કરે, શયન કરે, પણ કમળના પત્તા જેમ પાણીથી ભિન્ન રહે છે તેમ સંતોની સ્થિતિ હોય છે. માટે સંસારમાં કોઈ રહેનાર કોઈ પણ ગ્રહસ્થ ભક્ત કમળના પત્તાની જેમ અલિપ્ત રહેશે તો સંસાર કોઈ દિવસ બંધન કરતા નહીં લાગે. સંસારમાં રહેતા પરમાત્માના સ્વરૂપનું અને તેમની આજ્ઞા પાલનનું પ્રધાનપણું રાખો તો સંસાર બાધકને બદલે પ્રભુ સેવામાં અને જનસેવામાં સહાય થઈ રહે, આપણને ઊભા રહેશે. શુકદેવજી વર્ણન કરે છે, હે રાજન, પ્રિવ્રત રાજાના વંશમાં આગનિધ્ર નામના રાજા થયા. આગનિધ્રના વંશમાં નાભી રાજા થયા. નાભી રાજાના વંશમાં ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા છે. ઋષભદેવજી આપણા 24 અવતારોમાંના એક છે અને જૈન ધર્મના પણ તે આદિ તીર્થંકર મહારાજ પણ મનાય છે. ભગવાન ઋષભદેવજીની ક્રિયા સામાન્ય પરમહંસ માટે અનુકરણીય નથી. ઋષભદેવનું જીવન માનવીને બોધપાઠ આપનારું છે. આ ઋષભદેવજીને 100 પુત્રો છે. એ સૌ પુત્રોમાં ભરતજી સર્વથી શ્રેષ્ઠ છે. ઋષભદેવ એટલે કે એ નારાયણ વિચાર કરે છે કે હવે રાજ્યને છોડી બાકીના દિવસો ઈશ્વર પારાયણમાં ગાળું. વિચાર કરશો તો મનને ઘડ બેસશે કે ભાગવતજીના
એક એક પાત્ર પાછલી જિંદગીમાં રાજ્ય અને સુખને છોડીને ઈશ્વર પરાયણ થવાના વિચાર કરે છે. આપણી પાસે તો ઝૂંપડીનું પણ ઠેકાણું નથી, છતાં કદી મનમાં એમ નથી થતું કે સંસાર પ્રત્યે રાગ ઓછો કરું. જેમ જેમ મરણકાળ નજીક આવતો જાય એમ એમ ભાગવતજીના એક એક પાત્ર સંસાર છોડવાની ઈચ્છા કરે છે. જ્યારે આપણે જેમ જેમ મૃત્યુ સમીપ આવે એમ એમ મનની વાસના વૃદ્ધિ પામતી જાય છે. શરીર વૃદ્ધ થતાં ઘસારે પડે છે. પગમાં હાલવા ચાલવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. આંખની જોવાની શક્તિ પણ મંદ થઈ જાય છે. કાનની સાંભળવાની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. હોજરીની પાચન શક્તિ પણ મંદ પડી જાય છે. આખા શરીરના બધા અવયવો શિથિલ થાય, પણ વાસનાઓની ગતિ ક્ષીણ થતી નથી. આપણી અંદરની આ વાસનાઓ એ પૂર્વજન્મનું કારણ બને છે. વાસના જ બંધનનું કારણ છે. પરમાત્મા જીવની લાયકાત કરતાં વધારે આપતા હોય છે, છતાં એક મિલે શત સહસ્ત્ર સહાય. એકની જગ્યાએ 100 મળે તોય ઓછા પડે છે, 100ની જગ્યાએ 1000 મળે તોય ઓછા પડે. આમ ભગવાન ગમે તેટલું આપે, છતાં અસંતોષી જીવાત્મા મંદિરમાં જઈ જાળી પકડી ભગવાન પાસે પ્રાર્થના કરે, હે નારાયણ, મેં ધંધો શરૂ કર્યો છે, લાખેક રૂપિયા મેળવી આપજો, પછી બેઠા બેઠા માળા ફેરવીશ. ભગવાન ઋષભદેવના પુત્રોમાં ભરતજી સર્વથી શ્રેષ્ઠ છે. એમને રાજ્ય શાસન સોંપી ઋષભદેવ જંગલ તરફ ચાલી નીકળ્યા છે. એમનો વેશ અવધૂત જેવો છે. એમને કપડાનો પણ ખ્યાલ નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે મોઢામાં પથ્થરને મૂકી આત્માને કહે, લે બટકું ભરીને ખાઈ જા. તને ખવરાવીને હું થાકી ગયો. કેટલી કોઠીઓ અન્નની ખાલી કરી નાખી, છતાં ભૂખની કોઈ દિવસ નિવૃત્તિ થઈ. માણસે મધ્યાહન કાળે ગળા સુધી શિખંડ ધરાઈને ખાધો હોય, પછી કોઈ શિખંડ પીરસવા આવે તો તે પેલો મોઢું બગાડી જાય. હવે ન આપશું, મોઢેથી પાસું વળે છે. પીરસનારને લાગે છે કે હવે આ બરાબર તૃપ્તો થઈ ગયો. 5-6 કલાક જાય અને સાંજે જમવા બેસે ત્યારે પીરસનાર કહે, થોડો શિખંડ પડ્યો છે, લાવું? તો પેલો તરત જ કહેશે, હા લાવો, થોડો ખાઈશ. મધ્યાહને જેની તૃપ્તિ હતી, જેની સમય જતાં અતૃપ્તિ થઈ, જીવનમાં ઘણુંય ખાધું, પણ વિષયો ભોગવીએ છીએ, છતાં તૃપ્તિ ક્યાં થાય છે? આપણને શાંતિ ક્યાં મળે છે? આ જીભે કેટલા ડબ્બા ઘી ખાધું હશે, છતાં કોઈ દિવસ કોઈએ એવી રાવ નહીં કરી કે મારી જીભ હવે ચીકણી થઈ ગઈ, સાબુથી ધોવી પડશે. ઋષભદેવજી કર્ણાટકના જંગલમાં પધાર્યા છે. આ જંગલના સળગતા દાવાનળમાં એમનું શરીર ભસ્માવશેષ બન્યું છે. સુખદેવજી પરીક્ષિતને સમજાવતા કહે છે, હે રાજન, હવે ભરતજી રાજ્ય કરે છે. પોતાના રાજ્ય કારભાર દરમિયાન પોતાનો પરિવાર તથા પ્રજા ખૂબ સુખી છે. આ રીતે રાજ્ય કરતા ઘણા વર્ષોના અંતે ભરતજી મહારાજને વિચાર આવ્યો, હવે આ રાજ્ય કારભાર છોડી મારા આત્માનું કલ્યાણ કરું. આવો વિચારે પુત્રને રાજ્ય કારભાર સોંપી ભરતજી રાજ્યનો ત્યાગ કરી નેપાળમાં ગંડકી નદીને કિનારે પુલાશ્રમમાં આવ્યા છે. હવે ભરતજી મહેલ છોડી ઝૂંપડીવાસી બન્યા. ચારા કપડાં છોડી વલકલધારી બન્યા. દરરોજ પ્રાતઃકાળમાં બાહ્ય મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરી સંધ્યા પૂજા વગેરે કરે છે. જંગલમાંથી કંદમૂળ ફલ ફૂલ લાવી એક વખત ગ્રહણ કરે છે અને સારો એ દિવસ પ્રભુના સ્મરણમાં વ્યતીત કરે છે. હે પરીક્ષિત, એક દિવસનો સમય આવે છે, ભરતજી ગંડકીમાં સ્નાન કરે છે. તે સમયમાં એમણે અગ્રભાવે એક ગર્ભિણી તૃષાતુર મૃગલી
પાણી પીવે છે. પંચમ સ્કંદની કથાને સુવાના શયનખંડમાં લખી રાખજો. પંચમ સ્કંદના ભરતજીની કથાને જિંદગીમાં અવશ્ય વણી રાખજો. જીવનનો કેવો છોટવાનો સ્વભાવ છે એ ભરતજીની કથાથી આપણને ભાગવતજી સમજાવે છે. તૃષાતુર મૃગલી પાણી પીવે છે. એવામાં સિંહે ત્રાડ મારી. સિંહના અવાજને સાંભળતા જ મૃગલી ધ્રુજી ગઈ. ભયમાં નદીના કૂદવા ગઈ તો નદીના મધ્ય ભાગમાં પોતાનો ગર્ભ સ્ત્રવી ગયો અને નદીને કાંઠે જઈને મૃગલી મૃત્યુને શરણે થઈ. હવે પાણીના પ્રવાહમાં તણાતું બચ્ચું રાજર્ષિ ભરત જ્યાં હતા ત્યાં જળની અંજલી ભરવા જાય ત્યાં એમના હાથમાં આવ્યું. ભરતજીને વિચાર થયો, આની માં મૃગલી હવે મરી ગઈ. આ બચ્ચાને જો હું નહીં પાળું, નહીં એમનું પોષણ કરું તો એ મરી જશે. ભરતજીને દયા આવી. ભરતજી મૃગ બચ્ચાને ઝૂંપડીમાં લાવ્યા છે. ભરતજી મૃગ બચ્ચાને લીલું ઘાસ ખવડાવે છે, તેને પાણી પાય છે. આ રીતે તેનો ઉછેર કરવા માંડ્યા. ઋષિ તન્મય બની ગયા. મૃગ બચ્ચામાં એમની મમતા બંધાણી અને પરિવાર ઈશ્વર સ્મરણ ભૂલાઈ ગયું. અંતે પરિણામ એ આવ્યું કે સારો દિવસ મૃગ બચ્ચાના લાલન પાલન અને પોષણમાં વ્યસ્તિત થતા હતા. મૃગ બચ્ચામાં મમતા બંધાણી અને પરિણામ ઈશ્વર સ્મરણ ભૂલાઈ ગયું. અંતે પરિણામ એ આવ્યું કે સારો દિવસ મૃગ બચ્ચાના પાલન પોષણ અને ભરણ પોષણમાં જ વ્યતીત થાય છે. ભરતજીએ મૃગ બચ્ચાને ઝૂંપડીમાં રાખ્યું હોત તો કંઈ વાંધો ન હતો, પણ એમણે તો પોતાના મનમાં એમને સ્થાન આપ્યું. મૃગ બાળકને વિશે ભરતજી આસક્ત, મમતા વધી અને મનમાં એનું જ અખંડ સ્મરણ થયા કરે. ભગવાન ભૂલાણા, તેથી તેમનું મોત બગડી ગયું. પુત્ર પરિવાર ત્યારે જ કષ્ટ બને કે જ્યારે પરિવારને મનમાં સ્થાન આપવામાં આવે, મનમાં તેને વિશેની આસક્તિ દ્રઢ થાય. ભરતજીને તે મૃગ બાળકમાં મમતા અને આસક્તિ વધી. એમના અંતકાળ મૃત્યુ વખતે ભગવાનને બદલે તે મૃગ બાળકનું સ્મરણ થવા લાગ્યું. પરિણામે મૃગનો જન્મ આવ્યો. અંતકાળે જે ભાવનું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરે તો તે માણસ, હે કુંતે, સદાય તે ભાવથી, તે વાસનાથી વાસિત થયેલ હોવાથી તે ભાવને જ પામે છે. ભરતજીનું આ પ્રમાણે થયું. ઋષભદેવ ભગવાન પોતાના મા બાપ હતા, તે પોતે રાજપાટ છોડીને ભગવાન ભજવા અને પોતાનું મોત સુધારવા જંગલમાં આવી તપ કરતા હતા. તો પણ એમને અંતકાળે ભગવાનની સ્મૃતિ ન રહી. મૃગ બાળકની સ્મૃતિ થઈ તો પછી ભગવાનને પામવાને બદલે મૃગનો જન્મ લેવો પડ્યો. ભરતજીએ મૃગ બાળકને મનમાં સ્થાન આપ્યું, માટે તેમને બંધન થયું છે. બંધન યા મુક્તિ મનને છે. જીવાત્મા તો સદાને માટે મુક્ત છે. જીવાત્મા પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપે અવિદ્યાથી મુક્ત છે, પણ બદ્ધાવસ્થા અવિદ્યાથી વિશિષ્ટ હોય સાંસારિક પદાર્થોમાં અને કુટુંબ પરિવારમાં બંધાઈ જાય છે. માટે પરિવારને મનમાં સ્થાન નહીં આપો તો કોઈ દિવસ સંસાર જીવન બંધન કરી શકશે નહીં. મૃગ બાળક ભરતજીના મનમાં કેટલી બધી આસક્તિ થઈ ગઈ તે ભાગવતજી બતાવે છે. મૃગલાના બચ્ચામાં ભરતજીને એવો ગાઢ પ્રેમ થઈ ગયો કે દિવસે દિવસે નારાયણનો જપ, એમનું ભજન સ્મરણ જે કરવા માટે તેને ઘર છોડ્યું હતું, રાજ્ય વૈભવ મૂકીને એવો વનમાં આવ્યા હતા, એ સાવ ભૂલી ગયા. આખો દિવસ મૃગ બચ્ચાની જ સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. મધ્યાહને જમવાનો સમય થાય ત્યારે
તે પહેલાં તે બચ્ચાને ઘાસ પ્રેમથી ખવડાવે, પછી પોતે જમે. ધ્યાન કરવાના સમયે ઈશ્વરનું ધ્યાન જતું કરી મૃગ બાળકનું જ ધ્યાન કરાય. ધ્યાન કરવાના સમયે ઈશ્વરનું ધ્યાન જતું કરી મૃગ બાળકનું જ ધ્યાન કરવા લાગ્યા. તે બાળક ગોદમાં આવીને બેસે ત્યારે ભરતજી તેના હાથે હાથ ફેરવે, ફેરવતા ફેરવતા પ્રેમ કરે. આ રીતે તે મૃગ બચ્ચાની પાછળ પાગલ બની ગયેલા. દેખો જીવનનો કેવો સ્વભાવ છે. કોઈ એમ નહીં માને કે જીવને પત્નીમાં જ બંધન થાય છે, પુત્ર પરિવારમાં બંધન થાય છે. જીવનો એવો ખતરનાક સ્વભાવ છે કે ફાટેલા લંગોટીમાં હર કોઈ ક્ષુલ્લક નકારી વસ્તુમાં પણ જીવનને બંધન થાય છે. ભરતજીએ કેટલો ત્યાગ કર્યો હતો. રાજ્ય છોડ્યું, પત્ની અને પરિવાર છોડ્યો. એણે આ સર્વસ્વનો ત્યાગ કર્યો. એણે આજે આ મૃગલાને શા માટે હૃદયમાં સ્થાન આપ્યું એ નથી સમજાતું. સતત સત્સંગના અભાવે અને વ્યક્તિ જ્યારે એકલો રહે છે ત્યારે તેને ટોકનાર કોઈ નથી, તેની ભૂલ બતાવનાર કોઈ હિતેચ્છુ નથી, સંત એની પાસે હોતા નથી. ત્યારે ગમે તેવા મોટા સાધક હોય તો પણ એનું પતન થાય છે. તેને ક્યારે દગો મળશે એમને ક્યારેય ખ્યાલ મળતો નથી. ક્યારેક ભગવાનમાંથી ચલિત થઈ શુલ્ક માયિક પદાર્થમાં છોટી જશે એ કહેવાય નહીં. માટે મનનો વિશ્વાસ ક્યારેય ન કરો. મનને સતત તપાસતા રહો અને સતત એવા સંતના સમાગમમાં રહો કે જે આપણને ટોકીને વઢીને આપણી ત્રુટીઓ બતાવે અને એમાંથી આપણને બચાવી ત્રુટીઓ સુધારી ભગવાનમાં જોડે. શુકદેવજી પરીક્ષિતને સાવધાન કરતા કહે છે, હે રાજન, મૃગ બાળક ધીમે ધીમે મોટું થતું સ્વતંત્ર રીતે ફરતું ફરતું બહાર ચરવા પોતાની મેળે જતું તો થયું, પણ ભરતજી એની ચિંતા છોડતા નથી. સતત એનું ધ્યાન કર્યા કરે છે. એક દિવસ એ મૃગ એકલું બહાર ચરવા જતું રહ્યું. લાંબા વખતના અંત સુધી ઝૂંપડીમાં પાછું ન આવ્યું. ત્યારે ભરતજી એની શોધ કરવા લાગ્યા. એની ચિંતામાં ઋષિએ તે દિવસે ખાધું પણ નહીં. ઝૂંપડીની બહાર આવી ભરતજી ઉચ્ચ સ્વરે મૃગ શિશુને પોકારે. આમ ને આમ ખોળતા સંધ્યાકાળનો સમય વ્યતીત થઈ ગયો. ભરત ઋષિએ નિશ્વાસો નાખ્યું. અરે, મારું પ્યારું બચ્ચું મને ન મળ્યું. હું એની શોધ કરવા દૂર આગે જંગલમાં જાઉં. રખે તેને વાઘે ફાડી તો નહીં ખાધો હોય ને. ભરતજી ઝૂંપડી છોડી બહાર જંગલમાં મૃગ બચ્ચાની શોધમાં નીકળ્યા છે. જંગલમાં ભમતા ભમતા ભરતજી આકાશમાં ચંદ્રને ખીલેલો જોયો. ચંદ્રના રથને હરણ જોડ્યા છે. એ હરણને જોતાની સાથે ભરતજી બોલે, અરે ચંદ્ર, મારા મૃગ શિશુને આપી દે. તું જ મારા બચ્ચાને છોરી ગયો છે. હે ચંદ્ર, તું મારા બચ્ચાને નહીં આપે તો હું જીવી નહીં શકું. જુઓ તો ખરા, ભરતજી આજે મૃગ શિશુની પાછળ કેવા પાગલ બન્યા છે. તેને વિશે એમને કેવો ગાઢ પ્યાર થઈ ગયો છે. પ્રેમના બે રાહ હોય છે. એક તો જ્યારે ગૂંથાઈ જાય ત્યારે પ્રેમ માણસના પ્રાણ હરી લે. પ્રેમ જ્યારે પરિવારની સાથે સંકળાય ત્યારે ગાંડો, અંધ પ્રેમ માણસનો પ્રાણ લઈ લે. અને બીજો રાહ એનો એ પ્રેમ પરમ કૃપાળુ પરમાત્મામાં સ્થિર થાય ત્યારે માણસને પરમાત્માની સાક્ષાત પ્રાપ્તિ કરાવી દે. પ્રેમને કઈ જગ્યાએ લગાડવો એ આપણા હાથની વાત છે. કારણ કે એક વખત પ્રેમમાં દગો મળે પછી જ આપણને ખ્યાલ આવે કે હવે આપણે ઈશ્વર તરફ, ભગવાન તરફ પ્રેમ કરવો જોઈએ. અને એ પ્રેમ આપણને જરૂર ઈશ્વરમાં ભેટાડી દેશે. ભરતજીએ પ્રેમનો છેડો મૃગ સાથે બાંધી ઈશ્વર સાથેનો છેડો કાપી નાખ્યો. તો પરિણામ કેવું ખતરનાક આવ્યું.
ભરતજીને આ રીતે પાગલ જેવી દશામાં રઝળતા મધ્યરાત્રિનો સમય થયો. મૃગ શિશુ જમીન ઉપર ચાલતું હશે, એના પગલાના ચિહ્ન ધૂળમાં જોતા જોતા ભરતજી નીચે બેસી ધૂળને લઈને માથે સડાવવા લાગ્યા. ભરતજી મૃગલાની આમ ખોજ કરતા વિશેષ પાગલ બન્યા અને જંગલમાં વૃક્ષ વેલીને કહે, મારું મૃગ બાળક તમે કોઈએ ભાળ્યું? કાંઈ જવાબ ન મળે ત્યારે ઋષિ ગાઢ રુદન કરે. આ રીતે દિવસો ઉપર દિવસો ગાળતા ભરતજીનો મૃત્યુકાળ આવ્યો. મરણ સમયે ભરતજીએ પરમાત્માને યાદ ન કર્યા, પુત્ર પત્નીને યાદ ન કર્યા, પરંતુ મરણકાળે ભરત રડતા રડતા ઝંખવા લાગ્યા, મને મારું મૃગ બચ્ચું મળ્યું નહીં, મૃગ બચ્ચું મળ્યું નહીં. આજે હું મારા પ્યારા મૃગ શિશુની ગેરહાજરીમાં મોતને શરણે થાઉં છું. હાય હાય મૃગબાળ, હાય હાય મૃગબાળ. હે પરીક્ષિત રાજા, આમ મૃગબાળના સતત રટણની સાથે ભરતજીનું પંચભૌતિક શરીર છૂટી ગયું. અંતે પરિણામ એ આવ્યું કે ભરતજીનો જન્મ કાળંજરી પર્વતની ગુફામાં મૃગલીની પેટે થયો. કેવું કરુણ ભાવી! ક્યાં પહેલાના રાજર્ષિ ભરત, તપસ્વી સાધક ભક્ત, અને ક્યાં અંતકાળ વખતે મૃગમય બની ગયેલા ભરત, દેવ બનવાને બદલે આજે ભરત ઋષિ પશુ બની ગયા. તમને માણસ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે માનવમાંથી દેવ બની શકો, મુક્તાત્માની સ્થિતિ પ્રાપ્ત થાય. કદાચ માનવમાંથી દેવ ન બની શકો તો કાંઈ નહીં, પણ માનવના માનવતામાં રહો. એવું કર્મ જરૂર કરજો, પણ માનવતાનું શરીર મેળવી માનવમાંથી ભ્રષ્ટ થઈ આવતા જન્મમાં માનવી મટી પશુ થાઓ, એવું કર્મ તો કદાપી ન કરો. ભરતજી મનુષ્ય શરીર થકી ભ્રષ્ટ થયા. આજે મૃગલીની પેટે મૃગ શિશુ તરીકે જન્મા. નાની નાની ટૂંકી પૂંછડી છે, 2 હાથ હતા, એના નારાયણે પગ બનાવ્યા, 4 પગ થઈ ગયા છે. મૃગનો આકાર તો મળ્યો, પણ એમના પૂર્વજન્મનું જ્ઞાન નાશ નથી પામ્યું. પૂર્વજન્મના જ્ઞાનને કારણે ભરતજીને પસ્તાવાનો પાર ન રહ્યો. એમણે વિચાર આવે છે, ક્યાં મારા પહેલાના દુર્લભ માનવ જન્મ અને ક્યાં મારો આ પશુનો જન્મ? અરે અરે, મેં કોને માટે રાજ્ય પરિવાર બધું છોડ્યું. આના કરતાં તો વનમાં જઈ તપ કરવાને બદલે ઘરમાં રહ્યો હોત તો, પત્ની અને પુત્ર સાથે પ્યાર કર્યો હોત તો એટલી તો જિંદગી સુખમય જાત. આ તો મારા બંને ભવ બગડ્યા, બાવાના 2 બગડ્યા. આ કહેવત પ્રમાણે તે દિવસથી પ્રચલિત થયો હોય એવું કદાચ હોય. જીવનમાં એક ભવ બગડે એ ઠીક છે, ક્ષમ્ય છે. આજે ભરતજીના બંને ભવ બગડ્યા. છતાં એક મુદ્દો આપણે ન ભૂલવો જોઈએ. ભરતજી યોગ ભ્રષ્ટ થયા છે. ભગવાન ભસતા ભસતા એમના વિઘ્ન આવ્યું અને પરિણામે મૃગજન્મ આવ્યો. પણ એમનો આત્મા સામાન્ય કોટીના પામર કે વિષી જીવ ન હતા. તે મુમુક્ષ આત્મા હતા. પૂર્વના ઘણા જન્મોથી સાધના કરતા હશે. તેથી આ મૃગના જન્મમાં પણ એમને પૂર્વજન્મનું જ્ઞાન, એમની સ્મૃતિ એમને તાજી રહી છે. સામાન્ય વિષય જીવને આવી સ્મૃતિ અને પૂર્વજન્મનું જ્ઞાન રહેતું નથી. પણ ભરતજી ભગવાનના મહાન ભક્ત હતા, તેથી તેમને પૂર્વજન્મની સ્મૃતિ રહી અને જ્ઞાન રહ્યું. તેમની થયેલી ભૂલ માટે મૃગજન્મમાં પણ ખૂબ પસ્તાવો કરવા લાગ્યા. હવે તો જલ્દીથી ભૂલ કેવી રીતે સુધારી લેવી, ભગવાનની સાથે કેવી રીતે પોતાના મનની અખંડ વૃત્તિ રાખવી, એ માટે અખંડ આલોચ રહેવા લાગ્યા. આથી ભરતજી મૃગના શરીરમાં કાળંજર પર્વતની ગુફામાં બેસી પોતે પસ્તાવાથી રડે છે. એમને ખાવાનું મન થાય તો મનને ના પાડે છે, ઠપકો આપે છે, તું ખાવા માટે લાયક ક્યાં છે?
રાજાનો જન્મ થયો હતો. ત્યારે ઈશ્વરે સોનાના ખૂમચામાં ખાઈ શકે એવી રાજ્ય સમૃદ્ધિ આપી. તે દિવસોમાં તું મૂર્ખ નીવડ્યો. ભગવાન ભૂલીને મૃગ શિશુમાં બંધાણું. આજે મૃગલીના પેટે જન્મો. હવે તો સૂકા પાંદડા ખા. આમ જ્યારે સૂકા પાંદડા ખાય અને પૂર્વજન્મના પાપ માટે પસ્તાવો કરે, ત્યારે હે પરીક્ષિત રાજા આંતરભાવથી પ્રભુની પ્રાર્થના કરે અને માગણી કરે, હે પ્રભુ, એકવાર ભૂલ્યો, હવે આ પશુ શરીરમાંથી મને જલ્દી છુટકારો કરો. મારો આત્મા તને ઝંખી રહ્યો છે. તારા વિયોગમાં હું ઝૂરું છું. જતે કાળે મૃગ શરીરની અવધિ આવી ગઈ. મૃગ શરીરમાંથી છૂટેલા ભરતજીનો આત્મા પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ લેશે. આ બ્રાહ્મણના જન્મમાં એમને પૂર્વજન્મનું જ્ઞાન પણ રહ્યું. ભરતજીને આ બ્રાહ્મણ કુટુંબમાં બીજા 9 ભાઈઓ છે. ભરતજીનું સારું વર્તન નાનપણથી જોઈ મા બાપ ખુશ થાય છે. આ બાળક કેટલો ડાયો છે, નાનો છે, છતાં કેટલો સરળ છે. એમના પિતાને લાગ્યું, આને જો થોડો ભણાવું તો આને વધારે અમે બધાએ કુટુંબીજનો સુખી થઈશું. ભરતજીના પિતાએ સ્લેટ આપી એકડો ઘૂંટવા આપ્યો, પણ ભરતજીને પૂર્વજન્મનું જ્ઞાન તાજું રહ્યું છે. એમણે હાથમાં સ્લેટ તો લીધી, એકડાને નીચેના ભાગના પૂંછડા કાઢી નાખે, માથાનું મીંડું રાખી ઘૂંટવા માંડે. 2 કલાકનો સમય પછી ભરતના પિતા આવે. એલા ભરત, એકડો બરાબર ઘૂંટી રાખ્યો, લખતા આવડી ગયો? ભરતે પિતાજીના હાથમાં સ્લેટ આપી છે. પિતા ઠપકો આપે છે, આમાં તું એકડો ક્યાં ઘૂંટે છો? આ તો તું મીંડા ઘૂંટે છે. ભરતજી મનમાં અને મનમાં પોતાના આત્માને સંબોધન કરીને કહે, અત્યાર સુધી મીંડા જ ઘૂંટ્યા, હવે હું એકલો ઘૂંટવા માટે તૈયાર થયો છું. માણસને જિંદગીમાં નારાયણ ન મળે, પ્રભુની પ્રાપ્તિ ન થાય તો મીંડું જ ઘૂંટાણું છે એમ કહેવાય ને. જો આત્મશ્રેય ન ઘવાય તો સારી જિંદગીમાં એકડા સિવાયના મીંડા જ ઘૂંટા કહેવાય. સારી જિંદગી વૃથા ગુમાવી જ કહેવાય. ભરતજીના વિચારો કેવા મર્મવાળા છે. ભરતજીના પિતા એકડો ફરીવાર લખી આપે તો પણ ભરતજી એકડાના ઉપરનો ભાગ કાઢી મીંડું ઘૂંટ્યા કરે. ભરતજીના પિતાને લાગે કે આ છોકરો ગાંડો દેખાય છે. મા બાપ ભરત બાળકને ભણાવવામાં નિષ્ફળ ગયા. અંતે ભરતજીના મા બાપનું મોત થાય છે. હવે ભરત ભાઈની સાથે રહે છે. ક્યારેક ગામમાં આંટો મારવા નીકળે. ગામની જનતાની આગળ પાછળથી ભરતજીને કહે, જુઓ પેલો ગાંડો આવ્યો. પાગલ ભરત જાય. ભરત રડી લેશે. મનથી અંતરાત્માને સમજાવે છે, આ ગામના લોકો મને ગાંડો કહે છે, જડ કહે છે, એમાં ખોટું શું? બાળકો મસ્કરીમાં મને ગાંડો કરે એ ખરી રીતે સાવ સાચું છે, યથાર્થ છે. ગાંડો નહીં તો શું, ખરેખર ડાયો છું? જો ડાયો હોત તો પરમાત્માને મેળવવા માટે પરિવાર છોડી મૃગલીના બચ્ચામાં પ્યાર ન કર્યો હોત. ભરતજીને રડવું આવ્યા કરે. દુનિયામાં ગાંડા માણસો તો ઘણા હશે, પરંતુ ઈશ્વર જો ગાંડાઓની એક યાદી કરે તો ગાંડાની હારમાળામાં મારું નામ સૌથી પહેલા. હું ગયા જન્મમાં પૂર્વ ઋષભદેવ ભગવાનનો પુત્ર હતો. એ મારા પિતાના સંસ્કારો ક્યાં અને મેં રાજ્ય શા માટે છોડ્યું એ બધું યાદ કરતા કરતા ભરતજી મનમાં ગાંઠ વાળે છે. આ જન્મમાં તો મારે ભૂલા નથી પડવું. આ સંસાર અને આ સંસારનું ડાપણ ભગવાનને વધુ ભૂલાવે એવું છે. માટે આ વખતે તો મારે જાણી જોઈને ગાંડા થવું છે. હવે દુનિયાનું ડાપણ ડોળાવવું નથી. નારાયણને ફરી હું ક્યારેય પામીશ. હવે મારે કોઈની સાથે બોલવું નથી. મારે તો ખૂબ સાવધ થઈ અંતરદ્રષ્ટિ કેળવી મારા પ્રભુ એક નારાયણનો જપ કરવો છે.
ભરતજી આવી નિષ્ક્રિયતાથી જોઈ, હે પરીક્ષિત, ભરતના ભાઈઓ કહેવા લાગ્યા, આવા મૂર્ખને, આવા જળને સાચવીને, આવા ગાંડાને પાલવીને ફાયદો શું છે? ત્રણ ભાઈઓ ભેગા થઈ ભરતજીને કહેશે, પાવડો લઈને ખેતરમાં જા, ત્યાં પાળો બાંધજે અને સાંજે ઘરે પાછો આવજે. ભરત ખભા પર પાવડો લઈને ખેતરમાં ગયા. જમીન પર પાવડો મૂકતા આંખમાંથી આંસુઓની ધારા વહે. એમના આત્માનો અવાજ આવ્યા કરે, ભરત, તું કોનો પાળો બાંધીશ? ખેતરનો પાળો બાંધીશ કે જિંદગીનો પાળો બાંધીશ? તું કોનો પાળો બાંધીશ? આનો બરાબર ઊંડો વિચાર કર. એમના અંતરમાંથી અવાજ આવ્યા કરે, ભરત, પાળાને બાંધવાની જરૂર તો તારી જિંદગીની છે. જિંદગીના પાળાને નહીં બાંધી લે તો આ વખતે બધું જ ઢોળાઈ જશે. માટે તું ચેતી જા અને અખંડ ભગવાનના નામનું જપ કર્યા કર. હવે તો મનનો જરા પણ વિશ્વાસ નહીં, નહીં તો તારું મન અતિ દુઃખદાયક થશે. તે તને ક્યાં ફેંકી દેશે એની ખબર પણ તને નહીં પડે. વિચારોના તરંગોમાં ભરતજી સવારથી સાંજ સુધી ખેતરમાં બેસી રહે. સાંજે ઘરે આવે, ભાઈઓ પૂછે છે, કેટલો પાળો બાંધ્યો? ભરતજી હાથ જોડ્યા, ભાઈઓ, મને કંઈ સમજાતું નથી. મને શેનો પાળો બાંધવાની ભલામણ કરી હતી અને કયો પાળો બાંધવો જરૂરી, એની ગૂંચવણમાં ને ગૂંચવણમાં મારો આખો દિવસ પસાર થઈ ગયો. મેં કાંઈ બાંધ્યું નથી. ભાઈઓ ખીજાઈને ભરતને ધમકાવા લાગ્યા, તું સાવ મૂર્ખ છે. તારા જેવા પાગલ અને મૂર્ખને પાલવવાથી ફાયદો શું? હે ભરત, સાંભળી લે, જો તું કામ નહીં કરે તો ખાવાનું નહીં મળે. તારા જેવા પાગલને સાચવવાથી અમને શું મળવાનું? રોટલા પણ માથે પડે છે. ભરતજીનો આત્મા વિચાર કરે, ક્યાં જાઓ? કોની આગળ હું રાવ કરું? કોને દોષિત કરું? વ્યક્તિનું જીવન બાળકના હાથના રમકડા જેવું છે. બાળક ક્યારેક રમકડા સાથે રમે, તેમને પ્યાર કરે તો ક્યારેક રમકડાને ગોદમાં લે અને ક્યારેક ખીજાય તો રમકડાના હાથ પગ તોડીને ફેંકી દે. રમકડા કોની પાસે રાવ કરે? ભરતજીને આત્મામાં દુઃખ થયું, કોની પાસે રાવ કરું? એમના ભાઈઓ કહેશે, તું ખેતરમાં જા, ત્યાં ધાન્ય પાક્યું છે અને શીડિયા ખાઈ જાય છે, તેને ઉડાડજે અને ખેતરનું રખેવાળું કરજે. ભરતજી કહે, બહુ સારું. હે રાજન, ભરત ખેતરમાં આવ્યા છે. પાકેલા ધાન્યના ડુંડા ઉપર પંખીઓ મધુર કલરવ કરતા કરતા દાણા છણે છે. આ દ્રશ્ય જોઈ ભરતનું મન કહેવા લાગ્યું, કોનું રખેવાળું કરવા માટે આવ્યો? રખેવાળું તો તારી જિંદગીનું રાખ. વિચાર કરે કે આ કોના બાપનું ખેતર? આ ખેતરને તારા બાપનું માનતો હો તો તું જ્યારે રાજા હતો એ વખતે તારા બાપ ઋષભદેવ ભગવાન આખી દુનિયાના, આખી પૃથ્વીનું રાજ્ય કરતા હતા. તે રાજ્ય લૂંટાય કેમ ગયું? ભરત, સાસુ રખેવાળું તો તારા ઇન્દ્રિયો અને આત્માનું રાખ. ભરતે વિચાર કર્યો, મારે આ ચીડિયાને શા માટે ઉડાડવી જોઈએ? રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. આમ મારા બાપનું કાંઈ લૂંટાતું નથી, આમાં કંઈ જ મારું નથી. મારું સારું રાજ્ય લૂંટાઈ ગયું, મારો મોક્ષ પણ લૂંટાઈ ગયો. હવે આ ખેતરનો રખેવાળું શું કામ કરું? લાખના દેવાવાળા હવે 16 વાળું શું કરવાનું? ભરત ખેતરમાં શેઢે બેસી આંખના આંસુ લાવતા પ્રભુ નારાયણને કે, પ્રભુ હવે તો આમાંથી તું છૂટો કર. મને તારા સિવાય ક્યાંય ચેન પડતું નથી. મધ્યાહનનો સમય થયો છે. ભરતના ભાઈઓની
સ્ત્રીઓ અંદરો અંદર બોલે છે, પેલા ગાંડા ભરતને ભાત દેવા કોણ જશે? ભાભીઓ કહે, આવા ગાંડાને પાલવવાથી ફાયદો શું? જ્યાં જમવું હોય ત્યાં જવા દો, એ તો હાવ મૂર્ખ છે. આ કથા માનવ જીવનનું દર્પણ છે. જ્યાં સુધી માણસ કુટુંબ માટે કંઈ રળીને લાવે, કંઈ કમાણી કરે, ત્યાં સુધી તે ઘરના સભ્યોની આંખમાં પ્રિય હોય છે. પણ વ્યક્તિ જ્યારે રળીને લાવતી બંધ થાય, ત્યારે ઘરના બધા માણસોની આંખમાં તે અળખામણો થાય છે. પછી દીકરા ઘરડા બાપના રહેવાના અને ખાવાના વારા શરૂ કરે છે. 1 મહિનો નાના ભાઈને ઘરે, 1 મહિનો મોટા ભાઈના ઘરે. એમ વૃદ્ધ નિવૃત્તિ કમાણી કરવાના બાપને ફરવું પડે છે. વળી જેના વારો શરૂ થાય એ દીકરો મનમાં વિચાર કરે કે હવે આ ડોસો જાય તો શ્રીફળ વધેરું. જેનો વારો આવે એ છોકરાની વહુ કડવાશ અનુભવે કે હવે 1 મહિના સુધી આ ડોસાને સાસવવો પડશે. આ પ્રકારની સંસારી માનવની વિચારધારા છે. વૃક્ષ જ્યાં સુધી ફળ આપે ત્યાં સુધી માણસ તે વૃક્ષને પાણી પાય, તેનું રખેવાળું કરે. કોઈ પાંદડું તોડે તો કજિયો પણ કરે, પરંતુ તે જ વૃક્ષ ફળ આપતું બંધ થાય એટલે એનો માલિક કુહાડો લઈને કાપી નાખે છે, ટુકડા કરી સૂલામાં સળગાવી દેશે. જેની કાંધ ઉપર ધૂસરી મૂકી માણસે ખેતર ખેડીને ધાન પાક્યું હોય, એ બળદ જ્યારે વૃદ્ધ થાય ત્યારે નાથ મોળો કાઢી પાંજરાપોળમાં મૂકી આવે છે. દેખો, આશે સ્વાર્થી માણસની વિચારધારા. માનવીની આંખ અર્થ પ્રધાન છે, માનવીની આંખ પ્રેમ પ્રધાન નથી. અને જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ સ્વાર્થ ન હોય. એમને જિંદગીભર ભરણ પોષણ કરે એને પ્રેમ કહેવાય છે. ભરતજીની ભાભીઓ બોલે છે, આવા મૂર્ખ ગાંડાને ખવડાવીનું શું કામ છે? એક સ્ત્રી જરા માનવતાવાદી દયાળુ હતી. તે કહેશે, બિચારાને ટાઢુંનું અંત તો આપવું જોઈએ નહીં. ભરતજીની બીજી ભાભી બોલે છે, સાંજનું ખીચડું પડ્યું છે, તે લઈને આપી આવ. હે રાજા, ભરતની કઠણાઈ તો જુઓ. ખીચડી ઉપર 24 કલાક જવાથી ઉતરી જાય, ખૂબ દુર્ગંધ આવે. આવી ખીચડીને તપેલીમાં લઈ ભરતજીની એક ભાભી જ્યાં ભરતજી બેઠા છે ત્યાં આવે છે. ભરતને બેઠેલો જોઈ પેલી ભાભી એમને ધમકાવે છે, કામ કરવું નથી અને ખાવાની આશા રાખવી છે. તું જાણે છે તારા ભાઈઓએ તો ના પાડી હતી, પણ મને તારી ઉપર દયા આવી એટલે તને ભાત લઈને આવીશું, લે ખાઈ લે. આ સાંભળી ભરતજીનું મન રોઈ પડ્યું. પ્રભુ, તું જીવને બરાબર દંડ આપે છે. મારા બોલની સામે જ્યારે હું ગયા જન્મમાં રાજા હતો ત્યારે હજારો માણસો માથા ઝુકાવતા. હું એક આજ્ઞા કરું તો ત્યાં 71 સેવકો હાજર થતા. આજે હું એનો એ ભરત છું. આજે એ જ ભરતને સ્ત્રી ધમકાવીને કહેશે, લે ગાંડા ખાઈ લે. ભરત કહેશે, હે પ્રભુ, તે મને દંડ જોઈને આપ્યો છે, હું દંડને લાયક છું. ભરત ખીચડીનું તપેલું ખોળામાં લઈ ઉપરનું કપડું છોડી જુએ તો અંદરથી ખૂબ દુર્ગંધ છૂટે છે. આવું ખીચડું કોળિયો જ્યાં મોઢામાં સે લઈ જાય તો તે 12 કલાક જવાથી ખીચડું ઉતરી ગયેલું હોવાથી વાસ આવતી હતી. ભરતજીને વિચાર આવે છે, હું એકવાર સોનાની થાળીમાં અનેક પ્રકારના પકવાનોને જમનાર એ ભરત ક્યાં? કાળંજર પર્વતની ગુફામાં મૃગલું બની સૂકા પાંદડા ખાનાર ભરત કયો, અને આજે પૃથ્વી ઉપર બેસી ઉતરી ગયેલું ખીચડું ખાનાર ભરત કયો? આમ મનમાં પૂર્વજન્મના વિચાર કરતા કરતા ભરત તેમની ભાભી મેણું મારીને કહે છે, મૂર્ખ ગાંડા,
કામ કરવું નથી અને ખાવામાં સ્વાદ કરવો છે. તારા ભાઈઓ તો તને કંઈ આપવા માગતા જ નહોતા. મને દયા આવી એટલે ખાવાનું આપવા આવીશું. હું તને કહી દઉં, તું તદ્દન નકામો છો, અમારા ઘર માટે લાયક નથી. તું જ્યાં જવું હોય ત્યાં જતો રહે, ભાગી જજે અહીંથી. ભરતજીએ હાથ જોડ્યા છે. મનમાં જરા ધીરે રહીને બોલે છે, ભાભી, એકવાર મેં સમજી વિચારીને આખું રાજ્ય છોડ્યું હતું. આજે જે ઘર છોડું છું, મને બધી આશાઓ પ્રભુ ચરણમાં મેળવી દઉં છું. આશા જ દુઃખનું મૂળ કારણ છે. હવે તો પ્રભુ ચરણની આશા જ મારા માટે સુખકારક છે. મનુષ્યનું જીવન અને પશુ જીવન બંને જોઈ લીધા. રાજાપણું અને રંકપણું પણ જોઈ લીધું. મહેલ અને ઝૂંપડી પણ મેં જોઈ લીધા. માન અને અપમાન પણ મેં સાંભળી લીધા. કોઈ જગ્યાએ કશામાં સુખ કે શાંતિ નથી. સુખ શાંતિ કેવળ મારા પ્રભુ ચરણમાં અને એમના નામ સ્મરણમાં છે. આવું વિચારી ભરતજી મહારાજ ધીરે ધીરે નારાયણ 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 એમ પુકારવા લાગ્યા અને પ્રભુનું ધ્યાન કરે છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને સાવધાન કરીને કહે છે, હે રાજન, ચાલતા ચાલતા ભરત ઊંડે સ્વરે નારાયણને પોકારી રહ્યા છે. આજે એમનું ભૂતકાળ ખૂબ રડાવી રહ્યો છે. આજે એમનું મન શ્રી નારાયણને ઝંખી રહ્યું છે. એવા સમયમાં એક સોરના સરદારે ભદ્રકાળી માતાની બાધા રાખી, મારા ઘરે પુત્ર થશે તો નર પશુનું બલિદાન માતાને આપીશ. ચોરના સરદારની આશા પૂરી થઈ ગયેલા હોવાથી તે ઘાતકી લોકો એક માણસને પકડી બલિદાન આપવા માટે ભદ્રકાલીના મંદિરે આવેલા. ભદ્રકાલીનું પૂજન કરે છે. તેવામાં પેલો પકડી જે લાવેલા બલિદાનવાળો ક્યાંક છટકી ગયો. પૂજન પૂરું થતાં સોરોના સરદાર બોલે છે, પેલા નર પશુ ક્યાં ગયું? સાથીદાર બોલે, અમારું ધ્યાન પૂજામાં હતું, એવામાં તે ક્યાંક સટકી ગયો છે. સોરના સરદાર હુકમ કરે છે, હવે મોડું થયું, બીજો કોઈ પણ માણસને પકડી લાવો, જલ્દી મારે બલિદાન આપવું છે. ભદ્રકાલીના મંદિરેથી બલિદાન દેવાના માણસની શોધ કરતા ચોર લોકોની નજરે ભરતજી મહારાજ સડ્યા છે. અવધૂતના જેવો વેશ છે, માથે વાળ વિખરાઈ ગયા છે, ફાટેલા તૂટેલા કપડાં છે. આવા ભરતને જોઈને કોઈ પાગલ આદમી છે એવું સમજી ભરતજીનો હાથ ઝાલે છે. ભરતજી સમકી ગયા. મને કેમ ઝાલો છો? સોર લોકો બોલે છે, અરે પાગલ, તને બલિદાનનો બકરો કરવો છે, ભદ્રકાલી માતાને તારું બલિદાન આપવું છે. જડ ભરતે હાથ જોડ્યા અને કહે, મને છોડી દો, હું તમારી સાથે આવીશ. ભરતજીનો આત્મા મનને સમજાવે છે, તારું મહદ ભાગ્ય કે ભદ્રકાળી માતાના નૈવેદ્યમાં આજે આ શરીર તારું કામ લાગશે. ભરતજીને લાગે છે કે આ ભૌતિક શરીર એકવાર અવશ્ય પડવાનું છે. મારા કંઈક ભાગ્ય હશે કે મારા શરીરનું બલિદાન આજે મારી મા કાલીને સળશે. ઈશ્વર સર્જિત આ સૃષ્ટિમાં ઘણી વસ્તુઓ માનવીની સેવા કરી ખુશ થાય છે. વૃક્ષ અને લતા પોતાના ફળ ફૂલ આપી માણસોની સેવા કરી ખુશ થાય છે. માનવીનું શરીર કોઈના ઉપયોગમાં આવતું નથી. એને જળાવવામાં એક ખાંડી એટલે કે 20 મણ લાકડા જોઈએ છે. આવું બિન ઉપયોગી નકામું શરીર જો માતાના નૈવેદ્ય માટે ઉપયોગમાં આવતું હોય તો મારે એથી વધારે શું રોડું? ભરતજીને અતિ આનંદ થયો. પ્રભુએ મારા ઉપર ખૂબ દયા કરી. મારા શરીરનું બલિદાન મારી મા આજે લેશે. ભરતજી પેલા ચોર લોકો સાથે પાછળ ચાલે છે. બધાય માતાજીને મંદિરે આવ્યા. દેવીની મૂર્તિની સામે ભરતજીને ઊભા રાખવામાં આવ્યા છે. ભરતજીનું પૂજન પ્રથમ શરૂ થયું. પૂજનને અંતે હે પરીક્ષિત, ભરતજીને
નૈવેદ્ય સુખડી ખાવામાં આપી છે. ચોર લોકો બોલે છે, લે ખાઈ લે. ભરતજી માતાજીની મૂર્તિ સામે ઊભા ઊભા પ્યારથી સુખડી ખાવા લાગ્યા છે. આજે ભરતજીને આનંદ થયો છે. મનમાં બોલે છે, માનો પ્રસાદ પ્રાપ્ત થયો. નૈવેદ્ય પૂરું થતાં ચોરનો સરદાર બોલે છે, આ વેદીની ઉપર માથું ઝુકાવી દે. એક બાજુ જલ્લાદ તલવાર ખુલ્લી કરીને ઊભો, સામે ભદ્રકાલી માતાની મૂર્તિ છે. વધ વેદિકાની ઉપર માથું ઝૂકતા ભરત ભદ્રકાલીની મૂર્તિની સામે નિશ્વાસ નાખે છે. માં, તું અતિશય દયાળુ છે. તું તો જીવ પ્રાણી માત્રની માં છે. હું મારા શ્રી નારાયણને માટે ક્યારનો ઝંખી રહ્યો છું. હું તારી પાસે એ જ માગું છું, આ શરીરમાંથી છૂટ્યા પછી મને મારા પ્રભુ શ્રી નારાયણનું મિલન થાય. એવી કૃપા કરજે મારી ઉપર હે માં. ભદ્રકાલી માતાથી આ કરુણ દ્રશ્ય જોયું ન ગયું. ભગવાનના પરમ ભક્ત પરમહંસ જડ ભરત ભારેલા અગ્નિ જેવા તેજસ્વી સંત મહાત્માનું ઐશ્વર્ય તેજ માતાથી સહન ન થયું. ભરતજીની આંખના આંસુએ પથ્થરની મૂર્તિને ધ્રુજાવી નાખી. ભદ્રકાલી માતા સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થયા. અષ્ટભુજાવાળી દેવી સોરોના સરદારના હાથમાંથી તલવારને આંચકી સોરના સરદારનું માથું કાપી ભરતજીના ચરણમાં મૂક્યું. ભરતજીને થયું, મારા પગમાં શું આવ્યું? ભરતજીની આંખો તો પ્રભુના ધ્યાનમાં બંધ હતી. મોટો ભયંકર અવાજ સાંભળતા ભરતે આંખો ખોલી. જોઈએ તો સામે અષ્ટભુજાવાળા દેવીમાં ઊભા છે. સોરના સરદારનું ધડ તડફડી રહ્યું છે. લોહીનું ઝરણું ચાલ્યું જાય છે. ભરતજીએ દેવી માને હાથ જોડ્યા અને ધીમે રહીને પ્રાર્થના કરે છે, માં, મારામાં હજુ કંઈ ખામી રહી ગઈ? તને મારું બલિદાન યોગ્ય ન લાગ્યું? મારું બલિદાન નહીં લેતા સોરનું બલિદાન તે કેમ લીધું? હું પ્રેમથી બલિદાન આપવા માટે આવ્યો છું. ભદ્રકાલી માતાએ પોતાના 8 હાથ ભરતજી સામે જોડ્યા છે. ત્યારે ભરતજીએ માતાજીની સામે 2 હાથ જોડી નમસ્કાર કર્યા છે. ભદ્રકાલીએ 8 હાથ ઉપર પોતાનું મસ્તક ઝુકાવી ભક્તરાજને ભાવથી વંદન કર્યા. દેવી બોલે છે, મહાત્મા, મને માફ કરજો. તમારું બલિદાન જો મારે લેવું હોય તો મૂર્તિમાંથી પ્રગટ ન થઈ હોત. હે ભરત, તામસી લોકો આવું દારૂ માંસનું નૈવેદ્ય પોતાના ક્ષુદ્ર વૃત્તિને સંતોષવા માટે કરે છે. કોઈ પ્રાણીનો ભોગ બલિદાન કોઈ દેવ કે દેવી લઈ શકે નહીં. જે માણસો હિંસા કરે છે તે નરાધમનો રાક્ષસ છે. હિંસાથી કોઈ કાર્યથી સફળતા થશે નહીં. ઉલટું હિંસા કરનારની બરબાદી થવાની. દેવ દેવી તો જીવનમાં મા બાપની જગ્યાએ છે. મા બાપો પોતાના બાળકોનું બલિદાન લઈ શકે, તેમને હિંસા બિલકુલ પ્રિય નથી. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે, હિંસા દેવ દેવીને બલિદાન આપવા માટે પણ ક્યારેય કરવી નહીં. છતાં અંધશ્રદ્ધાવાળા ઘણાય લોકો રમતા નાના બાળકોને ઉપાડી જાય, દેવીને બલિદાન ચડાવે. આવા નરાધમોને તો કદી પણ ઉદ્ધાર થવાનો નથી. સંસાર તો સર્જનહારનો ગાર્ડન છે. તેમાં કોઈની હિંસા કરવાનો ઈશ્વરને કોઈ ક્યારેય અધિકાર આપ્યો જ નથી. ભરતજી બોલે છે, માં, મને હવે મારા નારાયણના દર્શન ક્યારે થશે? મને મારા પ્યારા નારાયણનું મિલન ક્યારે થશે એ બતાવો. એ પ્રભુના વિયોગમાં મને ક્યાંય ચેન પડતું નથી. હું એમના વિયોગમાં ઝૂરું છું. માં, માતા બોલે છે, હે ભક્તરાજ, હે ભરત, કરેલી ભૂલને દરેકે ભોગવી પડે છે. પંચમ સ્કંદની આ પાવનકારી કથા મુમુક્ષોને ખાસ ચેતવણી આપે છે. ભૂલ કરતા પહેલા ખૂબ વિચાર કરો.
કદમ ઉઠાવતા પહેલા ભાવિનો વિચાર કરજો. ભૂલ કરવી સહેલી છે, પણ એમનું પરિણામ બહુ લાંબુ હોય છે. વડનું બીજ નાનું છે, પણ એમાંથી થયેલું વટવૃક્ષ મોટું વિશાળ હોય છે. એમ માણસનું કરેલું કર્મ નાનું, પણ તેનાથી સર્જાતું પરિણામ બહુ ભયાનક હોય છે. ભદ્રકાલી માતા બોલે છે, બેટા, તારા આગલા જન્મમાં જે ભૂલ કરી એનું ફળ અત્યારે ભોગવવું પડે છે. હું હવે તને આશીષ આપું છું. તને નારાયણનું મિલન જરૂર થશે. એમ બોલતા ભદ્રકાલી દેવી મૂર્તિમાં સમાઈ ગયા છે. ભરતજી ભદ્રકાલીના મંદિરમાંથી કર્મને ખપાવવા જંગલ તરફ અવધૂતના વેશે આગળ વધી રહ્યા છે. એવા સમયમાં સિંધુ અને શૌવીર દેશનો રાજા રહુગણ પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે. એ વખતે ઇક્ષુમતી નદીને કિનારે એની પાલખી ઉપાડનારાઓ ભોય લોકોમાંથી એકને કંઈક વાગી ગયું. આથી બાકીના ભાઈઓ રાજાને કહેશે, નામદાર, પાલખી ઉપાડનાર એક મજૂર બીમાર પડ્યો છે, પાલખી વહન નહીં થાય. રહુગણ બોલે છે, જાઓ, કોઈ બીજા મજૂરને પકડી લાવો, મને મોડું થાય છે. ભોય લોકો ઇક્ષુમતી નદીને કિનારે પાલખી મૂકી ગોતવા ગયા. એવા સમયમાં જળ ભરત તેઓની આંખે ચડે છે. ભોય લોકો વિચાર કરે છે કે આ પાલખી ઉપાડે એવો છે, જો આમાં તો ગાંડો છે, પાલખી ઉપાડી શકે એવો સશક્ત અને જાડો પાડો છે. ઈશ્વરને માટે જે ગાંડો નથી બન્યો એ દુનિયા માટે ડાયો હોય તો એ ગાંડો છે. દુનિયા આજે પરમાત્મા ભક્તને પાગલ કહે છે. જગતને અને ભગતને આદિકાળથી વેરાયેલું આવ્યું છે. એક વખત દુનિયાની દ્રષ્ટિએ પાગલ અવશ્ય બનો. દુનિયાને મતે ભક્તો પાગલ છે. જે પરમાત્માને માટે પાગલ નથી બનતા એને પછી સંસારને માટે પાગલ બનવું પડે છે. ભોય લોકોએ ભરતજીને હાથ પકડ્યો. ભરતે આંખ ઉઘાડી. ભરતને લાગ્યું વળી ફરી બલિદાનનો વારો આવ્યો કે શું. ભોયને પૂછે છે, ભાઈ, મારું શું કામ છે, મને કેમ પકડ્યો? ભોય લોકો કહે છે, તને પાલખીએ જોડવાનો છે. અમારા રાજા કપિલજીના આશ્રમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે. ભરતજીને આનંદ થયો. તેઓ કહે છે, ખૂબ આનંદની વાત છે. મારા શરીરથી કોઈ સુખી થતું હોય તો હું દુઃખ ભોગવવા માટે તૈયાર છું. ભરતજીને ભોય લોકોની વાત સાંભળી આનંદ થયો. મનમાં વિચારે છે, ભલે મારા શરીરની બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે લઈ રહેલા રહુગણ રાજાની સેવા થાય. આજે મારા અહોભાગ્ય છે. ભોય લોકો ભરતજી સાથે પાલખી પાસે આવ્યા. રહુગણ રાજા ભરતજીના બાહ્ય દેખાવને જોઈને હસવા લાગ્યો. ભરતજીની મશ્કરી કરતા બોલે છે, બરાબર પાગલને ગૂંથી લાવ્યા. આવા મૂર્ખ્યા, આવા જાડા જ પાલખી ઉપાડી શકે. રહુગણની મૂર્ખતા ભરેલી વાણી સાંભળી ભરતજી વિચાર કરે છે. પાલખી ઉપાડવા માટેના મેન તાણાની એક રાતી પાય આપી નથી, છતાં મારી મસ્કરી કેટલી ઉડાવે છે. વળી ભરતે જરા વધારે વિચાર કર્યો. ભલે ને બોલ્યા કરે, એમાં મારા બાપનું જાય છે શું? કેવળ દેહાભિમાન આ રાજા હોય એવું જણાય છે. ભરતજી બીજા મજૂરો સાથે પાલખી ઉપાડી રહ્યો અને રસ્તો કાપતા હતા. પાલખી ધીરે ધીરે ચાલવા લાગી. ભરતજી સામાન્ય કોટીના મજૂર નથી. એ તો કીડી જેવા સૂક્ષ્મ જે જીવ હોય એનું પણ ધ્યાન રાખતા, એમના દર્શન કરતા હાલે એ આ ભરતજી છે. હે પરીક્ષિત, રસ્તામાં ચાલતા કીડી, મકોડી ઇત્યાદિક સૂક્ષ્મ જંતુઓ પગ તળે ચગદાઈ ન જાય એની કાળજી રાખી ભરતજી નિશી દ્રષ્ટિએ રસ્તો કાપે છે. એમના મનમાં સૂક્ષ્મ જંતુઓ પર દયા અને પ્રેમની લાગણી છે. તેથી ભય પામે છે કે રખે મારાથી કોઈ જીવ પ્રાણી માત્રને દુઃખ થાય. આવા જડ ભરતજી સર્વત્ર જળ અને ચૈતન્યમાં
હાથી જેવા મોટા પ્રાણીમાં અને કીડી જેવા અતિ સૂક્ષ્મ જંતુમાં પ્રભુના દર્શન કરે છે. એમના પર દયાની લાગણી રાખી સૂક્ષ્મ અહિંસાની ભાવનાથી કીડી મકોડા ભૂલથી પણ મારા પગદળે છગદાઈ ન જાય અને મને પાપ ન લાગે આવા ભયથી ચાલે છે. સાલવામાં ક્યારેક કીડી ઇત્યાદિ જંતુ નજીક આવી ગયું હોય અને પગ કીડી ઉપર પડે એમ હોય તો ભરતજી લાંબુ પગલું ભરી લે. ભરતજી આવા દયાળુ છે. આપણાથી કોઈને સુખ આપી ન શકાય તો કાંઈ નહીં, પણ જિંદગીમાં કોઈને આપણાથી દુઃખ ન થાય એની કાળજી રાખજો. સંત મહાત્માઓ આ મુદ્દા પર ભાર મૂકે છે અને શાસ્ત્ર પુરાણોમાં આવા દયાળુ ભક્તોના દ્રષ્ટાંતો આપણને ખૂબ મળે છે. સુખદેવજી વર્ણન કરીને કહે છે, હે રાજન, લાંબુ પગલું ભરવાથી રાજાની પાલખી હલ્યા કરે અને પાલખી હલે એટલે પાલખીમાં બેઠેલા રહુગણ રાજા પણ હલે અને પાલખીનો દાંડો રાજાના માથામાં ભટકાણા કરે. આમ એક બે વખત થયું એટલે રાજા ખીજાણો અને કહેવા લાગ્યો, અરે સરખા કેમ હાલતા નથી? ભોય લોકો જવાબ આપે, બાપુ અમે તો હરખા હાલીએ છીએ, પણ આ નવો આવ્યો એ હરખો હાલતો નથી. કોઈ વખત લાંબા લાંબા પગલાં ભરે, રહુગણ મશ્કરીમાં કટાક્ષ કરે છે. બિચારો શરીરે દુબળો છે એટલે લથડિયા ખાતો હશે. ભરતજીનું શરીર સ્થૂળ એટલે કે જાડું છે, એટલે રાજા આવી મશ્કરી કરે છે અને કહે છે, તમે પણ આવા ગાંડાને ઠીક ગોતી લાવ્યા છો. ભરતજી વિચાર કરે છે, સોને બબડ્યા કરે, મારા બાપનું જાય છે શું? તું તારે બોલ્યા કર, મને એની કોઈ અસર નથી. આમ રહુગણે કરેલી મશ્કરી જડ ભરત બિલકુલ મનમાં લાવી દુઃખ લગાડતા નથી. એ તો મનમાં મસ્ત પ્રભુ સ્મરણ કરતા કરતા ચાલે છે. સંત પુરુષો બીજા કોઈની નિંદા કરે એને અવગણ્યા કરે છે. ભરતજી રહુગણની પાલખી ઉપાડે ધીરે ધીરે ચાલે છે અને રહુગણ જે મર્મભેદક વચનોથી નિંદા મશ્કરી કરે તેની ચિંતા કરતા નથી, પણ પ્રભુ સ્મરણમાં અખંડ ધ્યાન આપે છે. હવે આગળ થોડો રસ્તો કપાણો, વળી રસ્તામાં કીડી મકોડી નાના જંતુઓ બચાવવા ખાતર લાંબુ પગલું ભરે અને એમાંથી પાલખી હલે અને રાજાના માથામાં દંડ વાગ્યા કરે. આમ વારંવાર થતું હતું. ત્યારે અંતે રહુગણ રાજા ખીજાય, ધમકી આપતા કહે છે, પાગલ, તને ખ્યાલ નથી? આ પાલખીમાં સિંધુ શૈવીર દેશનો મહારાજા હું બેઠો છું. સરખો નહીં ચાલ તો સખતમાં સખત શિક્ષા કરીશ. આ વસનો સાંભળી ભરતજીને વિચાર આવ્યો, આ મૂર્ખ રાજાને પાવરનો કોઈ પાર નથી. બેઠો બેઠો કેટલો પાવર કરે છે, એને ક્યાં ખબર છે કે તારા કરતા મારામાં એટલે હું રાજા હતો ત્યારે વધારે પાવર સત્તા હતી, પણ નારાયણે ફ્યુઝ કાઢી નાખ્યો તો આજે તાંબિયાના તેરમાં ભાવમાં રખડું છું. તારો પણ નારાયણ જ્યારે ફ્યુઝ કાઢી લેશે તો મૂર્ખ તું પણ કોઈ ત્યો હાથ નહીં આવે. જ્યાં સુધી પ્રભુની કૃપા છે ત્યાં સુધી જ બધું સુખ અને સત્તા જેવું છે. પરમાત્માની જ્યારે ખફા કરડી નજર થતા આ પૃથ્વીના પેટાળ ઉપર કંઈક રાજાઓ અને શહેનશાહો ભિખારી બની ભટકતા થઈ ગયા છે. ભરત બોલે છે, હે રહુગણ, આપ મને ક્યારના ખીજાવશો, ગાળો ભાંડોશો, પણ મને તેનાથી કંઈ ખોટું લાગતું નથી. હું માન અપમાન વગેરે દ્રંદોથી પર છું. આપ મને કહો છો હું પાલખીમાં રાજા બેઠો છું, તો પછી હે રહુગણ, મને એ નથી સમજાતું કે પૃથ્વીના પેટાળ ઉપર રાજા કોણ અને રંગ કોણ. આપણનો આ હાલનો સમય પલટાઈ જાય અને ભિખારી બની જાઉં અને કદાચ મારો સમય સુધરી જાય અને હું ઈશ્વર ઈચ્છાથી રાજા થઈ જાઉં, તો પછી તમને નથી લાગતું કે આ ક્રમ બદલાઈ જાય?
તમારે મારી પાલખી ઉપાડવાનો સમય પણ આવે, તમે ઈશ્વર પાસેથી મરતા સુધી રાજાપણાનો પરવાનો લઈને આવ્યા હોવ તો મને આજ્ઞા આપો, તમારી શી સેવા કરું? હે રહુગણ રાજા, હું તમને બોધપાઠ શું આપું? હું તો તમને એક વાત, રહસ્યની વાત કહેવા માગું છું. તમને ખ્યાલ છે કે બ્રહ્મજ્ઞાનની દીક્ષા કેવી હોય? બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આપ પધારો છો, તો તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂર્વ તૈયારી મુક્ષુએ કેવી રીતે કરવી જોઈએ એનો આપ ક્યારે વિચાર કર્યો છે, અમલ કર્યો છે? બ્રહ્મજ્ઞાનનો અધિકાર નમ્ર, દેહાભિમાન રહિત, અત્યંત શાંત અને જિજ્ઞાસુ હોવો જોઈએ. એમનામાં હું પણ રાજા છું, હું ધનાઢ્ય છું, મોટો છું, એવો અહમ, એવું મમત્વ ન હોવું જોઈએ. જડ ભરતજીના આવા મર્મ ભરેલા શબ્દો સાંભળતા જ રહુગણને એકદમ વિચાર આવ્યો કે જરા વિનમ્ર બન્યો અને વિચારવા લાગ્યું, આ બહારથી તો મૂર્ખ અને જડ દેખાય છે, પણ બોલે છે ત્યારે કેવું સરસ અને ગંભીર જ્ઞાનસભર બોલે છે. મને લાગે છે આવા અવધૂતના વેશમાં ભગવાન કપિલજી તો નહીં હોય ને? રાજા તરત જ પાલખીમાંથી નીચે ઉતરી હાથ જોડે છે. જડ ભરતને વંદન કરી નમ્રતાપૂર્વક પૂછે છે, મહારાજ આપ કોણ છો? મને બ્રાહ્મણ કુળનું અપમાન કરવાથી જેવો ભય લાગે, જેવો ઇન્દ્રની વ્રજથી, મહાદેવજીના ત્રિશૂળથી, યમરાજાના દંડથી કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ, કુબેરના અસ્ત્રથી પણ ભય લાગતો નથી. મને દેવ, દૈત્ય કે કોઈ બીજાનો ભય નથી, પણ બ્રાહ્મણનો, જે ભગવાનના મુખ સમાન છે, જેમનું બ્રહ્મ તેજ અસાધારણ છે, એવા બ્રાહ્મણોને અપમાનથી મને ખૂબ ભય લાગે છે. એમનો દ્રોહ રખે મારાથી થઈ જાય એનો ભય મારા મનમાં બહુ મને રડાવે છે. મારાથી કોઈ બ્રહ્મવેતા બ્રાહ્મણ ભક્તનો દ્રોહ તો નથી થઈ ગયો. કૃપા કરીને આપ કોણ છો તે મને કહો. મને તો લાગે છે કે આવા અવધૂતના વેશમાં કોઈ યોગી બ્રહ્મવેતા બ્રાહ્મણ છો. કદાચ મારા ગુરુ કપિલ ભગવાન સ્વયં નારાયણ પોતે વેશ બદલીને મારી સમક્ષ મારી કસોટી કરવા નથી આવ્યા, એવી મને શંકા જાય છે. મારો અપરાધ ક્ષમ્ય છે. હું આપનો દાસ છું, મારો શ્રેય થાય એવું મને કંઈક કહો. ફરીથી હું આપના મારા અપરાધ માટે ક્ષમા માગું છું. ભરતજીને લાગે છે હવે આને સત્યના રસ્તે ચડાવું, આને પોતાની ભૂલનું પસ્તાવો થયો છે. નમ્ર અને જિજ્ઞાસુ બન્યો છે. ભરતજી વિગતે એને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. રહુગણ અત્યંત જિજ્ઞાસુ બની એનું પાન કરે છે. ભરતજી બોલે છે, હું કોણ છું એની મને ખબર નથી. આ તારી પાલખીને ભોય લોકો ઉપાડે, પણ એક વખત એવો હતો કે સારી એ પૃથ્વીનું રાજ્ય મારા બાપ ઋષભદેવ ભગવાનના ઘેરે હતું. ત્યારે તારા જેવા રાજાઓ મારી પાલખીને ઉપાડતા હતા. તો એકવાર પાલખીમાં બેસનાર ભરત કયો, અને એકવાર કાળંજર પર્વતની ગુફામાં મૃગ શરીરમાં સૂકા પાંદડા ખાનાર ભરત કયો, અને આજે આ તારી પાલખીને ઉપાડનાર ભરત કયો. મને નથી સમજાતું કે આમાં હું કયો ભરત છું. રહુગણે હાથ જોડ્યા છે. તે ઓળખી ગયો આ તો બીજા કોઈ નહીં પણ રાજહર્ષિ ભરત મહારાજ છે. ફરીથી એમની માફી માંગી, વિનંતી કરે, પ્રભુ હું આપને ઓળખી ન શક્યો. પાગલ જાણીને પરેશાન કર્યા. આપ જેવા બ્રહ્મનિષ્ઠ સંતને મારી પાલખીએ જોડ્યા, અપમાનિત કર્યા, અનેક અપશબ્દો કીધા. આ મારી મૂર્ખાઈને આપ કૃપા કરીને ક્ષમા કરો અને મારી ઉપર દયા કરો. ભરતજી બોલે છે, હે રહુગણ, મારી મશ્કરી કરતા તું બોલતો હતો. આ જાડો છે, પાગલ છે, થાકી ગયેલો છે. પણ હે રાજન, જાડા થવું કે પાતળા થવું
લાંબા થવું કે ઠીંગણા થવું, આ તો ભૌતિક શરીરના ધર્મ છે. ઘણાય માણસો લાંબા હોય તો તેમને લુહાર પાસે ટૂંકા થોડા કરાવી શકાય. ઘણાય માણસો ઠીંગણા હોય એમને ખેંચીને લાંબા થોડા કરી શકાય. રૂપવાન થવું, કુરૂપ થવું એ નારાયણના હાથની વાત છે. ઘણાય માણસો શ્યામ રંગના હોય, તેને ઉજળા થવાની ઈચ્છા હોય, ગોરવર્ણના થવાની ઈચ્છા હોય, પણ કેમ થવાય? એ ફેરફાર કરવો માણસના હાથમાં નથી. માણસ દર વર્ષે પોતાની મોટર ગાડીનો રંગ બદલી શકે, દર વર્ષે મકાનનો રંગ, રૂપરંગ નવા કરાવી શકે, પણ આમાં કંઈ જ થતું નથી. માણસે ક્યાં જન્મ લેવો ઈશ્વરની ગતિ છે, એ ન્યારી છે. માણસને તેમાં નજર પહોંચશે નહીં. કયા જન્મ લેવો એ તો વ્યક્તિના પોતાના હાથની વાત હોત તો દરેક વ્યક્તિ બંગલામાં કે મોટરવાળાને ત્યાં જ જન્મ લે, કોઈ ગરીબ અને ઝૂંપડીવાળાને ત્યાં જન્મ ન લે. એ રહુગણ, મારું આ શરીર અત્યારે જાડું હોઈશે, રૂપમાં કુરૂપ હોઈશ, પરંતુ મારો આત્મા ક્યાં કુરૂપ છે? હે રાજન, પરમાત્મા એ આત્માને જોઈને પ્રેમ કરે છે. મહાત્માઓ આત્માને જોઈને પ્રેમ કરે છે, પણ શરીર સુંદર જોઈને કોઈ જ્ઞાની પુરુષ શરીર સાથે પ્રેમ કરતા નથી. શરીરની સાથે પ્રેમ કરવાથી તો માણસનું મોત બગડે છે. શરીર સાથેનો પ્રેમ, એનું નામ પ્રેમ નહીં પણ મોહ છે. પ્રેમ પ્રકાશમય છે, મોહ અંધકારમય છે. પ્રેમ જન્મ મરણ છોડાવે, જ્યારે મોહ બંધન કરે. માટે શરીરને નહીં જોતા, તેમાં રહેલા શુદ્ધ ચૈતન્ય આત્માને જોવાથી કોઈ ભેદ બુદ્ધિ રહેશે નહીં, કોઈ પાપ થશે નહીં, કોઈ ઉચ્ચ કે નીચ લાગશે નહીં. દરેકના સ્વભાવ જાગશે, દરેકમાં સંભાવ જાગશે. અંતે પ્રભુની આ સૃષ્ટિ તમોને પ્રભુમય લાગશે. પછી જીસ દેખું તિત શ્યામ દેખાઈ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ જીવાત્માને પરમાત્માનું મિલન કરાવી આપશે. એ જ સત્ય પ્રેમ છે. બાકી બીજી વસ્તુઓ, દેહાદિક પ્રત્યેનો પ્રેમ એ મોહ છે. ભરતજી આત્મતત્વનું સમજણ આપી, વ્યક્તત્વ સાંભળી રહુગણે વધારે જિજ્ઞાસા થવાથી પૂછે છે, હે મુનિ, મને શંકા થાય છે. આપ એમ કહો છો કે આ શરીરથી આત્મા ભિન્ન છે. જડપણું, જાડાપણું, પાગલપણું ઇત્યાદિ શરીરના ધર્મો છે, પણ જીવાત્માને તેની સાથે કંઈ લેવા દેવા નથી, કાંઈ લાગે વળગે નહીં. તો મને સંશય એ થાય છે કે તપેલીની નીચે તાપ ક્યાં હોય? તપેલીમાં પાણી ભર્યું હોય, પાણીની બીચમાં સાવલ ઓર્યા હોય. હવે એ ભરતજી, તાપ અને સાવલને કોઈ સીધો સંબંધ નથી, કારણ કે સાવલનું ફરતું પાણી છે, પાણીની ફરતે તપેલીનો કાંઠો છે, અને તપેલીની જે તાપ છે, તાપને અને સોખાને સીધો સંબંધ દેખાતો નથી. છતાં સોખા થોડી વારમાં સડી પાકી કેમ જાય છે? સામાન્ય રીતે વિચારતા તો તાપનો સંબંધ તપેલીને છે, એટલે તાપથી તપેલી તપી જાય છે. તપેલીનો સંબંધ પાણીને છે, એટલે પાણી તપી જાય છે. તપેલીનો સંબંધ પાણીને છે, એટલે પાણી તપે છે, ઉકળે છે. અને પાણીનો સંબંધ સોખાને છે, એટલે સોખા સડી જાય, પાકી જાય. આમ એકબીજાની અલગ હોવા છતાં એકબીજાના સંબંધને કારણે સોખા છડે. એ ન્યાયે આત્મા અને શરીર બંને અલગ હોવા છતાં મને તો એવું ભાસે છે કે આત્માનો સંબંધ મનની સાથે છે, મનનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, અને ઇન્દ્રિયોનો સંબંધ શરીર સાથે છે. અને શરીરને દુઃખ થવાથી ઇન્દ્રિયોનું દુઃખ થાય છે, અને ઇન્દ્રિયોને દુઃખ થવાથી મનને દુઃખ થાય છે. કારણ કે ઇન્દ્રિયોનો શેડો મનની સાથે જોડાયેલો છે, અને મન આત્મા સાથે સંકળાયેલું છે. માટે મનને દુઃખ થતાં આત્માને દુઃખ થાય છે, તે સ્વાભાવિક દેખાય છે. જેમ તપેલીની બીચમાં એકબીજાના સંબંધને કારણે સોખા ચડી જાય છે.
રાજા રહુગણનો આ સંશય સાંભળી ભરતજીનો ટૂંકો પણ સરસ જવાબ દાખલો દઈ અને આપે છે. ભરતજી બોલે છે, રહુગણ, તપેલીની બીચમાં સોખા ચડે, પણ એવો જ સફેદ સોખાના જેવી કાંકરો પણ સોખા ભેળો હોય તો કાંકરો ચડે નહીં. રહુગણ તરત બોલી ઉઠ્યા, કાંકરો કંઈ ચડતો હશે? એ તો એવો ને એવો જ કઠણ કોરો ધાકર જ રહે. ભરતજી બોલે છે, હે રહુગણ, તું બરાબર આ દ્રષ્ટાંતને સમજો. હવે બરાબર ભાવાર્થ સમજી લે કે સોખા તો સડવાના રંધાવાનો સ્વભાવ છે, પણ કાંકરો સડવાનો સ્વભાવવાળો નથી, એટલે ચડતો નથી. તે ગરમ પાણીમાં સોખાના સમૂહમાં અલિપ્ત રહે છે, પોતાની કુદરતી સ્વભાવ છોડતો નથી. તેમ તું બરાબર સમજી લે. આત્મા નિર્લેપ છે, નિર્દ્વંદ છે, નિત્ય છે, સનાતન છે. તેને કોઈ મારી શકતું નથી, કોઈ બાળી શકતું નથી, કોઈ તેનું બાહ્ય વસ્તુ સુખ આપી શકતું નથી. તે સ્વયં સુખકારી અને આનંદરૂપ છે. શરીર નાશ પામે, તેનો ભેળો નાશ થતો નથી. તે અજર અમર છે. આત્માના આ સ્વાભાવિક ગુણો ગીતાજીના બીજા અધ્યાયમાં જાણીતા શ્લોકમાં વર્ણન કર્યું છે. ભરતજીનો રહુગણને આપેલો સદુપદેશ સાદી લોક ભાષામાં રજૂ કરું તો એમ કહી શકાય કે જે વ્યક્તિ મહેલ અને જેલ સરખા લાગે, કચરો અને કંસનમાં તફાવત નથી, પુરુષ અને સ્ત્રીનો આકાર ભેદ નજરમાં નથી આવતો, સુખદેવજી જેવી જેમની સ્થિતિ હોય તે સાચો સ્થિત પ્રજ્ઞ કે યોગી કહેવાય. એવા સંત યોગીને બધે સમાનતા અનુભવાય છે. આવા સંત મહાત્માના જીવનમાં સમદ્રષ્ટિ હોય છે. ક્યારેય પાથરવા માટે સારું ગાડલું મળે તો પણ આનંદ નથી, અને ક્યારેક જંગલની ઝૂંપડીમાં હાથનું ઓશીકું કરીને સૂતા હોય તોય એને દુઃખ નથી. એની પાસે કોઈ ધુનવય સુખ આવે એવું કંઈ પદાર્થ કે વસ્તુ નથી. એનું એમને ક્યારેય દુઃખ નથી થતું અને ક્યારેય એમને અફસોસ નથી મળતો. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરતા વર્ણન કરે છે, રાજન, જડ ભરતજી થકી આવું સરસ બ્રહ્મજ્ઞાન પામેલા રહુગણ રાજા જડ ભરત જોગીને વંદન કરી આગળ વધ્યા છે. ભરતજીને કર્મને ખપાવવા પ્રભુ સ્મરણ કરતા ભવાપટીમાં ફરવા લાગ્યા છે. જડ ભરતનું જીવન પરમહંસો માટે આદર્શરૂપ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ત્યાગી સંતો માટે જડ ભરતનું જીવન દ્રષ્ટિ સમક્ષ રાખી એમના જીવન પ્રમાણે પોતાના જીવનનું ઘડતર કરવું એવું ખાસ મહાત્મય શિક્ષાપત્રીમાં લખેલું છે. આવી જ રીતે રાજર્ષિ ભરત, જડ ભરતની કથા ખૂબ વિસ્તારવાળી છે, પણ સમયના અભાવે સંક્ષેપમાં ઋષભદેવ ભગવાનના પુત્ર મહાન યોગીરાજ એમની કથા સંક્ષેપમાં મારી બુદ્ધિ પ્રમાણે મેં તમને રજૂ કરી. તો આપ સર્વના ચરણમાં ભાવ અને હૃદયથી આપ સૌને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ.